ભરતનગરની મહેમાન કોલોનીમાં આવેલ 25 વર્ષ જૂની મસ્જિદના દબાણો ઉપર હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ બુલડોઝર ફેરવ્યું। ભરતનગરની મહેમાન કોલોનીમાં હાઉસિંગ બોર્ડની જગ્યા ઉપર 25 વર્ષ પહેલા 2000 સ્ક્વેર ફૂટનું બાંધકામ કરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મસ્જિદને દૂર કરવા માટે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી। બાદ આ નોટિસની અમલવારી કરવા માટે આજે અધિકારીઓ પહોંચ્યા હતા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ 25 વર્ષ જૂની મસ્જિદને દબાણોના દૂર કરવામાં આવ્યા હતા। હું એમબી કંકોસિયા, એસ્ટેટ મેનેજર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભાવનગર। ગુજરાત હાઉસિંગ બોર્ડની ભાવનગર ખાતે ભરતનગર વિસ્તારમાં મહેમાન કોલોનીની અંદર ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું 2000 સ્ક્વેર ફૂટનું। તેને હાઈકોર્ટના આદેશ મુજબ આજે સ્થાનિક સત્તામંડળની મદદથી ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પહેલાં કંઈ નોટિસ આપવામાં આવી હતી? હા, નોટિસ આપવામાં આવી।